ભાવનગર પોલીસ દ્વારા પકડી પાડેલ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો। ભાવનગર શહેર અને જિલ્લામાંથી અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂનો મસ્ત મોટો જથ્થો આજરોજ માનનીય એસડીએમ સાહેબની આગેવાની હેઠળ ભાવનગર જિલ્લાના વડોદરા ગામ ખાતે આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ, જેમાં ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન તેમજ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડેલ ઇંગ્લિશ દારૂ વિરુદ્ધના ગુના દાખલ કરી નામદાર કોર્ટમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ નિકાલ માટેની પ્રપોઝલ મોકલી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી હતી। જે આજરોજ એસડીએમ સાહેબ તેમજ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ, જેમાં ઇંગ્લિશ દારૂ બોટલ નંગ અંદાજે 10,500 જેની કિંમત રૂપિયા આશરે 13,91,000 તેમજ બિયરની બોટલ નંગ 104 જેની કિંમત રૂપિયા 11,500 મળી કુલ કિંમત રૂપિયા 14 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। આજે માનનીય એસડીએમ સાહેબની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી પંચો રૂબરૂ ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન અને વેરાવળ પોલીસ અને જે વર્તેજ પોલીસ સ્ટેશન જે છે તેનો ઇંગ્લિશનો જે બી કેસીસ માટેનો જે મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે તેના ગુના દાખલ કરી અને નામદાર કોર્ટમાં ગુનાવાઇઝ આ મુદ્દામાલનો નિકાલ માટેની એક પ્રપોઝલ બનાવી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો પ્રોહિબ મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી આજે માનનીય એસડીએમ સાહેબ અને જે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની હાજરીમાં પંચો રૂબરૂ આજે આશરે 14 લાખનો પ્રોહિબ મુદ્દામાલ, જેમાં નાશપાત્ર જે બોટલ જે છે આશરે 10,500 અને બિયરની બોટલ 104, આમ ટોટલ કિંમત જે પ્રોહિબ મુદ્દામાલની જે છે 13,91,000 અને બિયરની છે આશરે 11,500 એમ કરી અને 14 લાખ જેટલો કિંમતનો મુદ્દામાલનો આજે પ્રોહિબ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે।